बोल श्री द्वारिकाधीश की जय। આજે જસોડાની અંદર જે યુવક વિશ્વકર્માના યુવક મંડળ દ્વારા સભ્યો દ્વારા જેણે આજે રસોડાની જવાબદારી લીધી હતી એ સભ્ય જે છે એ સભ્યને વિનંતી સ્ટેજ ઉપર પધારે। સિદ્ધપુરા પરિવાર એમને સાલ ઓઢાડી સન્માન કરશે। સિદ્ધપુરા પરિવારને વિનંતી એ પણ સ્ટેજ ઉપર પધારે। શાસ્ત્રીજીના હાથથી એમનું સન્માન કરવામાં આવશે। विश्वकर्मा युवक मंडल स्टेज पर पधारे। भागवत जी ने दर्शन करी शास्त्री जी आशीर्वाद स्वरूपे शास्त्री जी साल ओढ़ाड़ी एमનું સન્માન કરશે। તાળીઓના ગડગડાટથી વધાવી આ યુવક મંડળને આવા ને આવા સત્કાર્ય કરતા રહે। बोल श्री द्वारिकाधीश की जय। कृष्ण कन्हैया लाल की जय। नमो भगवते वासुदेवाय नमः। स्वस्ति गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। करारविन्दे न पदारविन्दं मोक्षारविन्दे विनवेशयन्तं वटस्य
मनसा स्मरामि बालं मुकुन्दं मनसा स्मरामि। श्रीकृष्ण गोविन्द हरे मुरारे, हे नाथ नारायण वासुदेव, जिहवे चित्तवृत्ति दध्यादिकं हवचाद्वोच, गोविन्द दामोदर माधवेति, गोविन्द दामोदर माधवेति। गृहे गृहे गोपवधू सर्वे मिलित्वा समवाप्य योगं, पुण्यानि नामानि पठन्ति नित्यं, गोविन्द दामोदर माधवेति, गोविन्द दामोदर माधवेति। सुखं सयाना निलये निजेपि, नामानि विष्णो प्रवदन्ति मर्त्य, तेने निश्चितं तन्मयता व्रजन्ति, गोविन्द दामोदर माधवेति, गोविन्द दामोदर माधवेति। सुखावसाने इदमेव सारं, दुःखावसाने इदमेव ज्ञेयं, देहावसाने इदमेव जाप्यं, गोविन्द दामोदर माधवेति, गोविन्द दामोदर माधवेति। श्रीकृष्ण राधा वर गोकुलेश, गोपाल गोवर्धननाथ विष्णु, जिहवे गोविन्द दामोदर माधवेति, गोविन्द दामोदर माधवेति। जय जय श्री राधारमण, जय जय नवल किशोर, जय गोपीचित चोर प्रभो, जय जय माखन चोर। नमस्ते द्वारकेशाय, परमानन्दमूर्तये, परिवार समेताय, शंखोद्धार विराजिते,
वसुदेवसुतं देवा कंसचाणूरमर्दना देवकी परमानन्द श्रीकृष्णं वन्दे जगद्गुरु। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। प्रेम से बोलो कृष्ण कन्हैया लाल की। श्री द्वारिकाधीश की रण छोड़ राय की। भागवत भगवान की। रामचंद्र भगवान की। हनुमान जी महाराज की। विश्वकर्मा भगवान की। पितृनारायण देव की। श्री तापी मात की। सद्गुरु देव की। प्रेम से बोलिए नमः पार्वती पतये हर हर महादेव। हे गोपाल राधा कृष्ण गोविंद गोविंद। हे हे
પરીક્ષિત મહારાજ કી જય. આવો શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞની અંદર પરમ કૃપાળુ પરમાત્મા દ્વારકાધીશની કૃપાથી સમસ્ત સિદ્ધપુરા પરિવાર દ્વારા આયોજિત આ શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞના ત્રીજા દિવસે બીજા સત્રની અંદર કથા પ્રારંભ કરતા પહેલા સ્થાનના દેવ હનુમાનજી મહારાજ, મા તાપી અને ધ્રુવ બાપુના ચરણોમાં પ્રણામ કરી આપ સૌને જય શ્રી કૃષ્ણ. અને સાથે સાથે જય એકાદશી. ફરાળ કર્યું ને બરાબર? તો વાંધો નહીં. આજે એકાદશી છે. બહુ સરસ મજાનો દિવસ છે. ઘણા બધા શુભેચ્છાઓ બધા આપતા રહે, સૌ આશીર્વાદ માંગતા રહે. શાસ્ત્રીજી આશીર્વાદ આપો. આશીર્વાદ આપવાને લાયક નથી હજી ભગવાને બનાવ્યા, પણ વ્યાસપીઠ ઉપરથી એક વાત ચોક્કસ કહીશ. આજનો દિવસ બહુ મોટો છે. બને તો કૃષ્ણનું કીર્તન કરીએ, કૃષ્ણની કથા સાંભળીએ, ભગવાન નારાયણનું સ્મરણ કરીએ. અને તમને ને મને તો ભગવાને બહુ કૃપા તમારી મારી ઉપર કરી હશે. કાંઈક આપણા સારા પુણ્ય, તાપીના કિનારે ભાગવતજીની કથા, ગુરુ મહારાજનું સાનિધ્ય, સાહેબ ભાગશાળી હોય ને એને આ બધું મળે હો. એકારે કેટલા યોગ ભેગા થઈ ગયા વિચારો તો ખરા. આજે કૃષ્ણની કથા ચાલુ છે. મહાભારતની કથા એટલે કૃષ્ણની કથા. તાપીનો કિનારો, ગુરુ મહારાજનું અને હનુમાનજી મહારાજનું સાનિધ્ય. હું બહુ રાજી થયો. સાથે સાથે આજે તુલસીભાઈના ભાઈ સ્વર્ગસ્થ રમણીકભાઈ કાનજીભાઈ સિદ્ધપુરા, આજે એમની પુણ્યતિથિ પણ છે. આમ તો કહેવાનું હોય જ નહીં કે ભગવાન એને એના શરણમાં લે. આવી કથા થતી હોય અને એ બધાના ફોટા અહીંયા પડ્યા હોય એટલે ભગવાન એના શરણમાં લઈ જ લે. સાહેબ કહેવાની જરૂર છે નહીં, પણ છતાં ઠાકોરજીને બસ પ્રાર્થના કરીએ, સિદ્ધપુરા પરિવારના જેટલા પણ દિવંગત જે આત્માઓ છે ઠાકોરજીના શરણમાં કાયમ માટે નિવાસ કરે. આપણને બધાને પણ કથા સાંભળ્યા પછી આપણા બધાની પણ સારી ગતિ થાય. ભાગવતમાં લખેલું છે ગતિની સાથે પણ સૌથી મહત્વની વસ્તુ છે એનું નામ છે વિવેક. કથામાં આવ્યા પછી ગતિ થાય બરાબર છે, પણ સાથે સાથે આપણને બધાને વિવેક પણ મળવો જોઈએ. સવારની કથામાં આપણે બધાએ જે પ્રમાણે સમય મેળવ્યો એ પ્રમાણે ભાગવતના પ્રથમ સ્કંદની અંદર માં કુંતાએ ભગવાનની સ્તુતિ કરી અને ભીષ્મ દાદાએ ભગવાનની સ્તુતિ કરી. આપણે સૌએ એની કથા સાંભળી. ભીષ્મ દાદા બાણ ઉપર સૂતા છે અને ભગવાન શ્રી કૃષ્ણની સરસ મજાની સ્તુતિ કરી. ભાઈ ભાગવતમાં એવું લખેલું છે જે કોઈ વ્યક્તિનું મરણ નજીક આવે ને, અથવા આપણને એમ થાય કે અમારા વડીલનું મરણ નજીક છે, તો એની બાજુમાં બેસી અને ભીષ્મ સ્તુતિનો પાઠ કરવો જોઈએ. ભીષ્મ સ્તુતિના પાઠ બહુ સરસ મજાનો છે. ભીષ્મ દાદાએ આમાં માંગણી કરી છે. ભાગવતનો પહેલો શ્લોક છે ને એમાં ભીષ્મ દાદા માંગણી કરે છે, હે ભગવાન મારી બુદ્ધિ તમારામાં લાગે. ઇતિમતિ રૂપકલ્પિતા વિતૃષ્ણામ ભગવતી શાશ્વત પુંગવે વિભુમને. હે પરમાત્મા મારી બુદ્ધિ તમારામાં લાગે. ભીષ્મ દાદાએ કીધું આજ સુધી મેં મારી બુદ્ધિ કોઈની સાથે પરણાવી નથી. આજ સુધી મારી બુદ્ધિ છે ને કુંવારી રહેવા દીધી છે. આપણા બધાની બુદ્ધિ છે પણ પરણાવી દીધી છે. કોઈ ગાડીમાં પરણાવી દીધી, કોઈ મકાનમાં, કોઈ છોકરાઓમાં, કોઈ ઘરવાળામાં. આપણા બધાની બુદ્ધિ પરણી ગયેલી છે, પણ ભીષ્મ દાદાએ ના પાડી. મારી બુદ્ધિ તો કે આજ સુધી કુંવારી છે, મેં મારી બુદ્ધિ કોઈની સાથે પરણાવી નથી. અને મરણાસન પિતા છું, મરતા સમય એક જ ઈચ્છા છે, હે કનૈયા મારી બુદ્ધિ રૂપી કન્યા એનું તમે પાણી ગ્રહણ કરો.
ભગવાન શ્રી કૃષ્ણ ભીષ્મ દાદાને કહે છે, ભીષ્મ દાદા તમે તમારી વાત તો કરી, તમારી બુદ્ધિ મારી સાથે પરણાવી, પણ તમારી બુદ્ધિને પૂછી તો જો, એને હું ગમું તો છું ને. મૂર્તિઓ કન્યાને ન ગમતો હોય તો પછી શું થાય? તો કે બહુ જાજુ ન હાલે. એટલે સૌથી પહેલા ભગવાન કૃષ્ણે કીધું તમારી બુદ્ધિને પૂછી તો જો, હું એને ગમું તો છું ને. ભીષ્મ દાદાએ બીજા શ્લોકમાં કહે છે, ત્રિભુવન કમનમ તમાલ વર્ણમ, હે પરમાત્મા ત્રણ ભુવનની અંદર તમારી જેવું કોઈ સુંદર છે જ નહીં. ભીષ્મ દાદા ત્રીજા શ્લોકમાં એમ કહે છે, મારી બુદ્ધિએ તમારો સ્વીકાર ક્યારે કર્યો? મારી બુદ્ધિએ તમારો સ્વીકાર ક્યારે કર્યો? તો કે હું ક્ષત્રિયનો દીકરો છું. રણ મેદાનમાં તમે અર્જુનને જ્યારે બચાવતા હતા ને, ભીષ્મ દાદાના બાણ એક પછી એક છૂટતા ગયા અને અર્જુનને બચાવવા માટે કનૈયો ઘડીક રથ આમ લઈ જાય, ઘડીક આમ લઈ જાય, ઘડીક આમ લઈ જાય. કનૈયાને ભીષ્મ દાદાએ કનૈયાને કીધું, કનૈયા તું ભલે જગતગુરુ હોય પણ હું જેવો તેવો નથી હો, હું પણ ક્ષત્રિયનો દીકરો છું. અને મજાની વાત જો, એટલા બધા બાણ માર્યા છે ભીષ્મ દાદાએ. કૃષ્ણ અર્જુનને ખીજાય છે, અર્જુન આ 165 વર્ષનો દાદો તારી સામું યુદ્ધ કરે છે અને તું નમાલાની જેમ યુદ્ધ કરે, તને શરમ નથી આવતી? મહાભારતમાં તો લખેલું છે, ભગવાન કૃષ્ણે અર્જુનને ગાળ આપી હો. ગીતામાં પણ લખેલું લ્યો ને, આપણે મહાભારતની ક્યાં વાત કરી? એ આજે જઈને ગીતા ખોલજો તમારા ઘરે જઈને ગીતા ખોલજો. એ ગીતાનો બીજો અધ્યાય છે ને, એ બીજા અધ્યાયમાં કનૈયાએ અર્જુનને ગાળ આપી છે. બોલો, આ લખેલું છે, ક્લેબ્યમ માસ મગમ પાર્થ, હે અર્જુન સુરવીર છો, આવી રીતના તારે ન લડાય. માફ કરજો, અહીંયાથી શબ્દ ન બોલાય એટલે નથી બોલતો, પણ કૃષ્ણે ગાળ આપી અર્જુનને. ક્ષત્રિયને જે ન શોભે ને એવી ગાળ આપી. અને બીજો અધ્યાય પછી ચાલુ થયો. જેને ગીતા વાંચી હોય ને એને ખબર હશે. ક્લેબ્યમ માસ મગમ પાર્થ, હે અર્જુન ક્લેબ્યતાને ન ભર, તો ક્ષત્રિય છો, ક્ષત્રિયનો દીકરો આવી રીતના યુદ્ધ ન કરે. અને તે સમયે ઘટના એવી બની, અર્જુને છે ને નીચે બેસી ગયો. અર્જુને કીધું મારે યુદ્ધ કરવું જ નથી. અને અહીંયા ભીષ્મ દાદા કહે છે, અર્જુનને યુદ્ધ નહોતું કરવું પણ તમે એને પરાણે ઉભો કર્યો. જવા દો, પણ બહુ મોટી વાત છે, બહુ સરસ મજાની કથા છે. કૃષ્ણે અર્જુનને કીધું 165 વર્ષનો દાદો યુદ્ધ કરે ને તું આ નવજુવાન આવી રીતના યુદ્ધ કરે, શરમ નથી આવતી? તો અર્જુને કીધું, હામે ગમે એમ તો મારા દાદા છે ને, દાદાની હારે આવી રીતના યુદ્ધ ન કરાય. તો કે ઈ તું સમજે છે પણ દાદો નથી સમજતો. આ કેટલા બધા બાણ આવ્યા જોતો ખરા, એક પછી એક બાણ આવતા. કૃષ્ણ ને અર્જુન આમ વાત કરતા હતા ને, હજી તો કૃષ્ણ સમજાવતા હતા અર્જુનને, એમાં ભીષ્મ દાદાનું એક કેટલું બધું નજીક બાણ આવી ગયું. કૃષ્ણએ જોયું કે આ બાણ જો અર્જુનને વાગી જાહે ને તો હમણાં જ અર્જુનના રામ રમી જાહે. એટલે ભગવાન શ્રી કૃષ્ણ ઊભા થઈ ગયા અને ભીષ્મ દાદાનું જે બાણ હતું ને, શ્રી કૃષ્ણે પોતાની છાતીમાં ચીરી લીધું. સાહેબ વિચાર કરો, ભક્તને બચાવવા માટે ભગવાને કેટલી બધી સરસ મજાની પ્રક્રિયા કરી. મહાભારતમાં ઉલ્લેખ છે, અર્જુનને બચાવવા માટે કનૈયાએ પોતાની છાતીમાં બાણ ઝીલી લીધું. સાહેબ કૃષ્ણએ જે બખ્તર પહેર્યું હતું ને, સોનાનું બખ્તર તૂટી ગયું, ચામડી વિંધાઈ ગઈ અને લોહી લહાણ થઈ ગયો કનૈયો. અને લોહી લહાણ કનૈયો, એક બાજુ ઘોડાના ડાબલામાંથી ઉડતી ધૂળ, એક બાજુ પરસેવો, આ ત્રણ રંગ ભેગા થઈ ગયા એટલે કનૈયો પાંડુરંગ થઈ ગયો. કનૈયો પાંડુરંગ થઈ ગયો. એકારે ત્રણ રંગ ભેગા થઈ ગયા, લાલ રંગ ધૂળનો અને ત્રીજો પરસેવાનો રંગ કાળો. અને ભીષ્મ દાદા ભીષ્મ સ્તુતિમાં કહે છે, યુધિતુર ગરજો વિધુમ્ર વિશ્વક ક્વચલુલિત શ્રમ વાર્ય લંકૃતાસ્તે. હે ભીષ્મ દાદા કે હે કનૈયા, તે સમયે યુદ્ધના મેદાનમાં મેં મારી બુદ્ધિને તમારી હારે પરણાવી દીધી.
મારી એવી ઈચ્છા હતી, તમે મારી ઈચ્છા બધી પૂર્ણ કરી કન્હૈયા, બસ હવે તો આ જીવને ગતિ મળે. એટલું કહી ભીષ્મ દાદા આંખ બંધ કરી દીધી. ભીષ્મ દાદાનું શરીર એકદમ શાંત થઈ ગયું. એકવાર બધા જય જયકાર કરો. બોલો ભીષ્મ મહારાજ કી જય. ભીષ્મ દાદા 165 વર્ષ સુધી પૃથ્વી ઉપર રહ્યા. આ બહુ જાજા વર્ષ નથી, ત્યાંથી 5500 વર્ષ પહેલાની કથા છે. આજથી 1000 વર્ષ પહેલાની વાત કરું ને તો માણસની ઉંમર 200 વર્ષની આમ સામાન્ય હોય સાહેબ. ભીષ્મ દાદાની ઉંમર 165 વર્ષની હતી. ભીષ્મ દાદાએ પોતાનો દેહ છોડી દીધો. યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, નકુલ, સહદેવ બધા શોકમગ્ન બન્યા. ભગવાન શ્રી કૃષ્ણએ કીધું, ક્યાં સુધી શોક કરશો? આ વીર પુરુષની પાછળ શોક ન કરાય. અને પછી તો ભીષ્મ દાદાની અંતિમ ક્રિયા કરી, અંત્યેષ્ટિ ક્રિયા કરી. ભગવાન શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને રાજગાદી સોંપી અને ભગવાન કૃષ્ણે અર્જુનને કીધું, હવે અર્જુન હું જાઉં છું. યુધિષ્ઠિર પાસે રજા માંગવા આવ્યા. યુધિષ્ઠિરે પણ રજા આપી. ભગવાન શ્રી કૃષ્ણ સૌને મળતા મળતા હસ્તિનાપુરથી રવાના થયા છે. આનર્ત આદિ અનેક દેશોમાંથી પસાર થતા થતા દ્વારકાની અંદર આવ્યા. દ્વારકામાં જ્યારે ભગવાન આવ્યા તો દ્વારકાધીશનું સ્વાગત કરવામાં આવ્યું. શંખનાદ થયા. સરસ મજાની દ્વારકા શણગારવામાં આવી. ભગવાન શ્રી કૃષ્ણ પોતાની 8 પટરાણીઓને મળે છે. પોતાના પિતા વસુદેવ અને દેવકીને મળે છે. દાઉજી મહારાજને મળે છે. ભાગવતની કથા તો બહુ દિવ્ય છે. વસુદેવ અને દેવકી શ્રી કૃષ્ણને પૂછે છે, બધી યુદ્ધની બધી વાતો પૂછે છે. યુદ્ધમાં શું શું થયું, શું શું ન થયું. અને ભગવાન શ્રી કૃષ્ણ બધું વિસ્તારથી વાત કરી. ભગવાન કૃષ્ણએ કીધું 18 દિવસનું યુદ્ધ હતું અને 18 અક્ષોહિણી સેના હતી. કૌરવોની પાસે 11 અક્ષોહિણી સેના અને પાંડવોની પાસે ખાલી 7 અક્ષોહિણી સેના. ભાઈ ક્યારેક આમ જો ને એકાંતમાં બેઠા હોય તો વિચાર કરજો, કૌરવોની પાસે કેટલી સેના હતી? તો કે 11 અક્ષોહિણી સેના હતી. અને પાંડવો પાસે તો કે 7 અક્ષોહિણી સેના. તો ખરેખર જીત કોની થવી જોઈએ? જેની પાસે સેના વધારે હોય એની થવી જોઈએ ને. પણ અહીંયા ઊંધું થયું. સેના જેની પાસે ઓછી હતી ને એની જીત થઈ ગઈ. બીજું, જેને મહાભારત વાંચ્યું એને ખબર પડે, એને ખબર હશે, કૌરવોના પક્ષમાં લગભગ બધાની પાસે બ્રહ્માસ્ત્ર હતું. એક તો કર્ણની પાસે હતું, દ્રોણાચાર્ય પાસે હતું, કૃપાચાર્ય પાસે હતું, બીજું અશ્વત્થામા પાસે હતું. લગભગ બધાની પાસે. ઈ જમાનાનો અણુબોમ્બ કહેવાયો, અણુબોમ્બ કહેવાય. બધાની પાસે બ્રહ્માસ્ત્ર હતું. પાંડવોની પક્ષમાં કોઈની પાસે નહોતું, કેવલ અર્જુન પાસે હતું. બોલો, છતાં પણ જીત કોની થઈ? તો કે પાંડવોની. હવે આ મૂળ જોજો, પાંડવોની જીત હું કામ થઈ ખબર છે? તો કે એની પાસે કૃષ્ણ હતો. અને ગીતાના છેલ્લા 18મા અધ્યાયમાં છેલ્લા શ્લોકમાં લખેલું છે, યત્ર યોગેશ્વરઃ કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રી વિજયો ભૂતિ ધ્રુવાનીતિ મતિર્મમ ધ્રુવાનીતિ મતિર્મમ. ગીતાના 18મા અધ્યાયનો છેલ્લો શ્લોક, યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધર. જે જગ્યાએ યોગેશ્વર ભગવાન કૃષ્ણ હોય અને જે જગ્યાએ ધનુર્ધર અર્જુન હોય ને, હંમેશા વિજય ત્યાં જ થાય. અથવા એક વાત એમ પણ આવે, ભગવાન કોના પક્ષમાં રહે? તો કે જેના પક્ષમાં સત્યતા છે ને, ભગવાન એના પક્ષમાં રહે. જેના પક્ષમાં ન્યાય છે, જેના પક્ષમાં સત્યતા છે ને, ભગવાન એના પક્ષમાં રહે છે. તો ભગવાન શ્રી કૃષ્ણએ દ્વારકામાં બધી વાત કરી. એની કથા 2 અધ્યાયમાં બતાવી છે. પછી તો આ બાજુ હસ્તિનાપુર એવું બન્યું, ઉત્તરાના ગર્ભમાંથી પરીક્ષિત મહારાજનો જન્મ થયો. એકવાર જય જયકાર કરો. બોલો પરીક્ષિત મહારાજ કી જય.
પરીક્ષિતનો જેવો જન્મ થયો, બ્રાહ્મણોને બોલાવવામાં આવ્યા. બ્રાહ્મણોને કીધું આનું ભવિષ્ય કથન કરો. બ્રાહ્મણોએ આવી અને પરીક્ષિત મહારાજનું ભવિષ્ય કથન કર્યું. સરસ મજાની ઉપમા આપતા આપતા કીધું કે આપનો આ અભિમન્યુનો દીકરો પરીક્ષિત કોઈ સામાન્ય રાજા નહીં થાય. એ યુધિષ્ઠિર અર્જુન જેવો પરાક્રમી થશે, નિમિ રાજા જેવો દાનવીર થશે, પોતાના જીવનમાં અનેક યજ્ઞો કરશે. યુધિષ્ઠિર મહારાજ તો રાજી રાજી થઈ ગયા. પણ છેલ્લે બ્રાહ્મણોએ કીધું કે પોતાના જીવનમાં એક ભૂલ કરશે, બ્રાહ્મણોનો શ્રાપ થશે આ પરીક્ષિતને. જ્યારે બ્રાહ્મણોનો શ્રાપ થશે એવું સાંભળ્યું એટલે યુધિષ્ઠિરે કીધું અમારા વંશમાં ને બ્રાહ્મણોનો શ્રાપ. બ્રાહ્મણોએ કીધું ચિંતા નહીં કરો યુધિષ્ઠિર, બ્રાહ્મણો ભલે એને શ્રાપ આપે પણ શ્રાપ પોતે આશીર્વાદમાં બદલાઈ જાય. પછી તો કથા એવી છે, યુધિષ્ઠિર મહારાજે બ્રાહ્મણોને ઘણી બધી દક્ષિણા આપી. આજે સિદ્ધપુરા પરિવારને બહુ ધન્યવાદ આપું. આજે જે તમે બેન દીકરીઓને આપ્યું ને સાહેબ, સમાજમાં આવું પહેલી વાર મેં જોયું છે. હું આપને પ્રણામ કરું છું, વંદન કરું છું. બહુ રાજી થયો સાહેબ. આવો મોકો સાહેબ ભાગ્યશાળીને મળે અને આ મોકો તમે ઝડપી લીધો. હા, બેનો તો રાજી થાય સાહેબ, પણ આ બધા ફોટા વાળા હશે ને એ રાજી થતા હશે. એટલે હું તમારા વખાણ નથી કરતો, પણ હું તારે ગયો ને પછી મારે એક પરિવાર સાથે વાત થઈ તો મેં એ પરિવારને હોતે કીધું ભગવાને આપ્યું હોય ને તો ચોક્કસ આપવું, અને આવો સમય તો ક્યારેક મળે, તમને ન મળે. હા, પ્રેમથી આપો સાહેબ. અને બેન દીકરી બ્રાહ્મણ સાધુ સંત એને જેટલું અપાય ને પ્રેમથી આપજો. અમે બ્રાહ્મણ છીએ ને કઈ એવું નથી હો, તમે તારા અહીંયા એક રૂપિયો નહીં મૂકતા, તમારે એક પૈસાની જરૂર નથી. દ્વારકા વાળાના ચારે હાથ છે સાહેબ. તમને એમ થાય કે બ્રાહ્મણ છે, હું બ્રાહ્મણ છું એટલા માટે નથી કહેતો, પણ તમારું દીધેલું લેખે છે, અક્ષય છે. આજના દિવસે તમે રૂપિયો આપો ને સાહેબ, હજારો ઘણું પુણ્ય મળે. આજે તમે ખરેખર તક ઝડપી લીધી, હું બહુ રાજી થયો. કોઈને કહેવાની જરૂર નહોતી. આ તો મારા મનની વાત છે. અને તમારા વખાણ કરવા, કોઈના વખાણ કરવા ન ગમે, પણ સારી વાત છે ને સમાજમાં ફેલાવી જોઈએ. ભાઈ સત્ય સાચી વાત છે ને સમાજમાં ફેલાવી જોઈએ. કથાઓ તો અમે ઘણી બધી કરી, પણ આવા દિવસે ને આવું કામ કર્યું, આ મારી જિંદગીમાં પહેલી કથા. 91મી કથા છે અમારી, અને 91મી કથામાં તમે રેકોર્ડ તોડી નાખ્યો. હું બહુ રાજી થયો સાહેબ. 11મી દિવસે આ તમે કાર્ય કર્યું, હું પ્રસન્નતા મારી વ્યક્ત કરું છું. પરમાત્મા મારો દ્વારકા વાળો બંને ભાઈઓને અને તમારા આખા પરિવારને ખૂબ ખૂબ આપે, બસ એ જ પ્રાર્થના. અને બહેનોને હોતો કહો આશીર્વાદ ખૂબ આપજો, એ હર વર્ષે કથાઓ ઘીરા કરે. જરૂરી નહીં રાહુલભાઈ આવે, ગમે ત્યારે કોઈ બીજા આવે, પણ ખૂબ આશીર્વાદ આપજો મારા વાલા. બે પક્ષમાં બોલવું પડે ને મારે. અહીંથી તમે આશીર્વાદ આપો, બિઝનેસમાં ઠાકોરજીને ખૂબ આપે, વળી પાછું સારું કામ કરે. અને હવે પાછી ખાવ સાચી એ ભગવાન બહુ પૈસા આપે તો જરૂરી નથી હો કથા કરાવી. બહુ જાજા પૈસા આવી જાય તો જરૂરી નથી કથા કરાવી. બીજા પણ ઘણા બધા કાર્ય છે. તમારા સમાજમાં કોઈ એવો દીકરો હોય, ભણે એવો હોય, એના બાપ પાસે પૈસા ન હોય ને તો 1 વર્ષની ફી ભરી દેજો. એ પણ મોટા મોટી કથા છે સાહેબ, એ પણ મોટા મોટી કથા છે. તમારા સમાજમાં કોઈ બેન દીકરી હોય, એના લગ્ન લેવાઈ ગયા હોય, એના બાપા પાસે પૈસા ન હોય ને તો કન્યાદાન રૂપી તમને ભગવાન આપ્યું હોય ને તો પ્રેમથી આપજો. એ હોતી મોટી કથા છે. કોકના ઘરે તેલનો ડબ્બો સાહેબ પહોંચાડી દેવો ને એ હોતી મોટી કથા છે. હું બહુ રાજી થાવ. હું જાહેરમાં કહું છું, ભગવાન બહુ પૈસા આપે ને તો પેલા સમાજનું કામ કરો, અને સમાજના કામ કરતા કરતા વધે ને તો પછી આવી કથા કરો. અને મને હું મારી પ્રસન્નતા વ્યક્ત કરું છું, મને બહુ ગમ્યું. તો યુધિષ્ઠિર મહારાજે બ્રાહ્મણોને ખૂબ દાન દક્ષિણા આપી. બ્રાહ્મણો ત્યાંથી રવાના થયા. આ બાજુ ધીરે 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 દિવસો જવા લાગ્યા. યુધિષ્ઠિર મહારાજે અર્જુનને કીધું, હે અર્જુન, દ્વારકાધીશ શ્રી કૃષ્ણ ગયા પછી પાછા કાંઈ સમાચાર આવ્યા નથી, તમે જાઓ. દ્વારકામાં જઈ અને સમાચાર પૂછ્યા આવો. દ્વારકાધીશ મજામાં તો છે ને? મામા વસુદેવ, મામી દેવકી બધા મજામાં તો છે ને? અને પછી કથા એવી છે કે અર્જુન જાય છે દ્વારકાની અંદર. જ્યારે દ્વારકામાં અર્જુન આવ્યા તો જોયું તા તો દ્વારકા હતી નહોતી થઈ ગઈ.
સમગ્ર યાદવ કુળને, યદુ કુળને શ્રાપ થયો તો બ્રાહ્મણોને. ભગવાન કૃષ્ણે અર્જુનને કીધું, અર્જુન બરાબર સમય આવ્યો છો, બ્રાહ્મણોનો શ્રાપ થયો છે, આજથી 7મા દિવસે આ દ્વારકા છે ને એ દરિયામાં ડૂબી જવાની છે. બ્રાહ્મણોનો શ્રાપ થયો છે, 56 કોટી યાદવો ખતમ થઈ જવાના, બરાબર તું ટાણે આવી ગયો છો. હું તને એક કામ સોંપું છું, હે અર્જુન, આ મારી થોડી પત્નીઓ છે, રાણીઓ છે ને, એને લઈને તું હસ્તિનાપુર જા. ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને કીધું, આ મારી રાણીઓને લઈને તું જા. અર્જુને કીધું, કનૈયા તું પણ મારી સાથે આવ. કૃષ્ણે કીધું, નહીં, મારો સમય પૂરો થઈ ગયો, બસ હવે મારે આ પૃથ્વી છોડીને જવાનો સમય આવી ગયો. ભગવાન શ્રી કૃષ્ણને પ્રણામ કરી અર્જુન કૃષ્ણની બધી પટરાણીઓને લઈ અને હસ્તિનાપુર જાય છે. સાહેબ, ભાગવતમાં એક અધ્યાયમાં એવી કથા છે કે જે અર્જુનની સામે ઇન્દ્ર પણ ન જોઈ શકતો હતો, જે અર્જુનની સામે કોઈની તાકાત નહોતી જોવાની, એ અર્જુનની સામે થોડા કાબાઓ આવ્યા, થોડા લૂંટારાઓ આવ્યા, અર્જુનને બાંધી દીધો, શ્રી કૃષ્ણની બધી પત્નીઓને લઈ ગયા. અર્જુનને પોતાનું ગાંડીવ ધનુષ્ય ઉપાડવું હતું ને, એના હાથે તો ઉપડ્યું નહીં હો. માંડ માંડ ધનુષ્ય માંડ ઉપડ્યું ને તો એની દોરી ચડાવી હતી, પ્રત્યંચા ચડાવી હતી, ચડી નહીં. અર્જુનને એમ થયું, આ શું થાય છે, આ શું થાય છે? અરે ખાલી મારા ધનુષ્યની આમ પ્રત્યંચા બાંધું ને તા તો ઇન્દ્રનું ઇન્દ્રાસન ડોલવા લાગે, એવું મારું આ ગાંડીવ ધનુષ્ય, પણ આજે મારાથી કેમ નથી ઉપડતું? કૃષ્ણ અર્જુનને ખબર પડી ગઈ, આ ગાંડીવમાં જે તેજ હતું ને એ મારા દ્વારકા વાળાનું હતું. શ્રી કૃષ્ણ ગયા ને પછી હવે આ ગાંડીવ હોતે નિસ્તેજ બની ગયું છે. અર્જુનના આંખમાં આંસુ છે. અર્જુન ધીરે ધીરે રથ ઉપર સવાર થઈ હસ્તિનાપુર આવે છે. આ બાજુ ઘટના એવી બની, યુધિષ્ઠિર મહારાજ વેલા ઉઠી અને સ્નાન સંધ્યા કરી મંદિરમાં ગયા તો મંદિરમાં એને જોયું આજે ભગવાનની મૂર્તિ રડે છે. ભગવાનના આંખમાં આંસુ દેખાણા. યુધિષ્ઠિરને એમ થયું, આજ સુધી આવું દ્રશ્ય તો મેં ક્યારેય નથી જોયું કે ભગવાનના આંખમાં આંસુ. ત્યાંથી યુધિષ્ઠિર મહારાજ ગૌશાળામાં ગયા તો ગાયોના આંખમાં આંસુ જોયા. ગૌશાળામાંથી બહાર આવ્યા તો કૂતરાને રડતા જોયા. આકાશમાં જોયું તો ગીધ, કાગડા, સમડી આદિ માંસ ભક્ષી બધા પક્ષીઓ આકાશમાં કિલ્લોલ કરતા હતા. યુધિષ્ઠિરને એમ થયું, નક્કી કાંઈક ન થવાનું છે આજે. યુધિષ્ઠિર મહારાજનું હૃદય ફાટતું હતું, ગમતું નહોતું ક્યાંય. રાજગાદી ઉપર આવીને બેઠા પણ આજે નિસ્તેજ થઈને બેઠા છે. એ જ સમયે ભીમ આવ્યા. ભીમે આવીને પૂછ્યું, મોટા ભાઈ શું થયું? કીધું, જોને ભીમ, ક્યાંય ગમતું નથી આજે. મંદિરમાં ગયો તો દેવોની મૂર્તિમાં આંસુ જોયા, ગૌશાળામાં ગયો તો ગાયના આંખમાં આંસુ જોયા. આ કૂતરા ક્યારના રડે છે. આકાશમાં જો, હે ભીમ, આ બધા હિંસક પક્ષીઓ છે ને કિલ્લોલ કરે છે. મને એવું લાગે છે કાંઈક ન થવાનું થાય છે. યુધિષ્ઠિર વાત કરે છે ભીમને, ભીમ, કે દિવસનો અર્જુન ગયો, હજી પાછો કેમ નથી આવ્યો? દ્વારકામાં કાંઈ થયું તો નહીં હોય ને? સાહેબ, મહાન વ્યક્તિ હોય ને એને પહેલેથી ખબર પડી જાય કે જીવનમાં કાંઈક તકલીફ આવવાની છે. જલારામ બાપા આ પૃથ્વી છોડીને જવાના હતા ને પેલા એને ખબર પડી ગઈ હતી કે બસ હવે મારે જવાનું છે. થોડા લોકોને બોલાવીને હાથ જોડીને કીધું, આ અન્ન ક્ષેત્ર મેં જે ચાલુ રાખ્યું છે ને ચાલુ રાખજો બાપા, આ ચાલુ રાખજો. બગદાણા વાળા બાપા જવાના હતા ને સાહેબ, કોને ખબર આ મહાપુરુષોને ઈશ્વર આવીને સંકેત નહીં કરતો હોય એવું જાણે લાગતું. તમે મેં ઘણા બધા આપણા વડીલોને હોતે જોયા હશે, એનું મૃત્યુનું એંધાણ એને પહેલેથી ખબર પડી જાય કે હવે બહુ જીવાના જાજા દિવસો નથી, એટલે પહેલેથી કામ બધાય પતાવવા માંડ્યો ધીરે 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 ધીરે. મારે 2008માં જુનાગઢની બાજુમાં વિસાવદરમાં કથા, અને સોરી નાની મોણપરીમાં કથા. તો મેં યજમાનને પૂછ્યું, ભાઈ કથા શું કામ કરો? તો કે અમારા બા છે ને એને એવું લાગે છે કે હવે બહુ જાજુ જીવા હે નહીં, એટલે છેલ્લે હું
જીવતા જીવત ભાગવતની કથા સાંભળીને જાઓ. અને સાહેબ આજે હોત ઈ પ્રેસ નોંધમાં આવ્યું હતું, પ્રેસ નોંધમાં આવ્યું હતું. કથા પૂરી થઈને એના 3 દિવસ પછી બા ધામમાં વયા ગયા હતા. આ બહુ સાહેબ સમાજમાં આવા મહાપુરુષો બહુ છે સાહેબ. બસ આ આંખે એને ઓળખવાના છે તમારે ને મારે. યુધિષ્ઠિરને ક્યાંય ગમતું નહોતું. એ જ સમયે અર્જુન આવ્યા, રથમાંથી હેઠા ઉતર્યા. આવીને અર્જુને યુધિષ્ઠિરને પગે લાગ્યા, ભીમને પગે લાગ્યા. યુધિષ્ઠિરે 2 હાથ પકડીને કીધું, હે અર્જુન, પ્રણામ કરે છે પણ પ્રણામમાં પ્રેમ કેમ નથી દેખાતો? દ્વારકામાં બધા મજામાં તો છે ને, વસુદેવજી મહારાજ મજામાં તો છે ને, મામી દેવકી મજામાં તો છે, દાઉજી મહારાજ મજામાં તો છે ને. અને છેલ્લે યુધિષ્ઠિરે પૂછ્યું કે જેની કૃપાથી તને ને મને આ હસ્તિનાપુરની ગાદી મળી, એ કૃષ્ણ મજામાં તો છે ને? અને જ્યાં કનૈયાનું નામ સાંભળ્યું ને સાહેબ, અર્જુન ત્યાં ને ત્યાં ઢળી પડ્યો. અર્જુને કીધું, મોટા ભાઈ, તમે જેના જેના નામ લ્યો છો ને એમાંથી એકય અત્યારે જીવતું નથી, બધાય ધામમાં વયા ગયા. યુધિષ્ઠિરે કીધું, અર્જુન શું કહે છે? તો કે હા ભાઈ, બધાય ધામમાં વયા ગયા, કોઈ ન રહ્યું. અરે એક કૃષ્ણે મને કામ સોંપ્યું હતું, થોડી રાણીઓને લઈને હસ્તિનાપુર આવતો હતો. રસ્તામાં થોડા કાબાઓ આવીને લૂંટી ગયા. યુધિષ્ઠિરે કીધું, પણ તારું ધનુષ્ય હતું તો ચડાવાય નહીં. અર્જુને કીધું, મોટા ભાઈ, બહુ પ્રયત્ન કર્યા, મેં બહુ પ્રયત્ન કર્યા ધનુષ્ય ઉપાડવાની, પણ ધનુષ્ય ઉપડ્યું નહીં. અને માંડ માંડ જ્યાં ધનુષ્ય ઉપડ્યું ને તો દોરી બાંધવા ગયો ને તો દોરી તૂટી ગઈ, પણ દોરી ન બંધાણી મારાથી, પ્રત્યંચા ન બંધાણી. ત્યારે ખબર પડી, સમય સમય બલવાન હૈ, નહીં પુરુષ બલવાન. કાબે અર્જુન લૂટિયો, વહી ધનુષ વહી બાણ. કાબે અર્જુન લૂટિયો, કાબે અર્જુન લૂટિયો, વહી ધનુષ વહી બાણ. વહી હે મોટા ભાઈ, મને ત્યારે ખબર પડી, સમય સમય બલવાન હે, નહીં પુરુષ બલવાન. સમય છે ને એ બળવાન છે. ગાંડીવીએ ધનુષ્ય આમ ઉપાડું તા કૌરવો આમ આમ ધ્રુજી જાતા હતા મોટા ભાઈ, પણ આજે ગાંડી ધનુષ્ય ન ઉપાડી શક્યો. હું કૃષ્ણની પટરાણીઓની રક્ષા ન કરી શક્યો. યુધિષ્ઠિરે કીધું, અર્જુન, તો આવા સમાચાર લઈને તું મારી પાસે કયા મોઢે આવ્યો? તારે ત્યાં ને ત્યાંથી વયું જવું તું હિમાલયની અંદર હાડ ગાળવા? તો કે નહીં મોટા ભાઈ, હું જાતો હતો પણ મને એમ થયું એકવાર મારા મોટા ભાઈને સમાચાર આપી દો, બસ હવે હું જાઉં છું મોટા ભાઈ. પ્રણામ કરીને અર્જુન જ્યાં જવાની તૈયારી કરીને તો યુધિષ્ઠિરે કીધું, ઉભો રે અર્જુન, તારે એકલાને નથી જવું, હું પણ તારી હારે આવું. તને ને મને જે ગાદી ઉપર બેસાડવા વાળો જો ન હોય ને તો હવે આ ગાદી ઉપર ન બેહાય. ધૂળ પડી આ ગાડી ઉપર, ચાલ હું પણ તારી હારે આવું. સાહેબ, ભારતની સંસ્કૃતિ તમે જોજો. અર્જુને જવાની તૈયારી કરી તો યુધિષ્ઠિર સાથે તૈયાર થયા. યુધિષ્ઠિરે જેવી વાત કરી હું જાઉં તો ભીમ પણ તૈયાર થયો. એની પાછળ નકુલ, સહદેવ અને દ્રૌપદી. આ 5 માંથી એક એમ નો કીધું, ભીમે એમ નો કીધું 100 કૌરવોને તો મેં માર્યા હતા, તમારે જાવું હોય તો જાઓ, મને અહીંયા ગાદીએ બેહવા દો. પણ નહીં, મારા મોટા ભાઈ જાય ને તો મારે હારે જવું જોઈએ. આ ભારતની સંસ્કૃતિ હતી સાહેબ. આ ટીવી જોઈ જોઈને જે છોકરાઓને બગાડ્યા છે ને, હજી કહું છું, પ્રેમથી રામાયણ, મહાભારત, ગીતા વંચાવજો. જો હજી આમ છોકરાઓને સારા બનાવવા હોય ને તો હજી બગડી નથી ગયો, ઘણું બધું બાકી છે. આ ભારતની સંસ્કૃતિ હતી સાહેબ. યુધિષ્ઠિરની પાછળ 4 ભાઈઓ તૈયાર થઈ ગયા, દ્રૌપદી પણ તૈયાર થઈ.
માથા ઉપર જે મુંગટ હતો ને એ ગાદી ઉપર મૂકી દીધો, બધાને પ્રણામ કરતા કરતા યુધિષ્ઠિર મહારાજ નીકળી ગયા. ભાગવતની કથા છે, પ્રથમ સ્કંદમાં કથા આવે છે. જ્યારે યુધિષ્ઠિર મહારાજ જતા હતા ને તો સમગ્ર પ્રજાજનોના આંખમાં આંસુ હતા. રાજાને પોતાનું કર્તવ્ય હંમેશા યાદ રહેવું જોઈએ. એ જ્યારે ગાદીએથી હેઠો ઉતરતો હોય ને ત્યારે પ્રજા રોવી જોઈએ કે આવો શાસક પાછો નહીં મળે, એ સુધરી જાજો, પાછો શાસક નહીં મળે. અને ભારતની ને ભાગવતની આવી બધી કથાઓ છે સાહેબ. પ્રજાઓ બધી રડતી હતી. યુધિષ્ઠિર મહારાજ, પાંચે ભાઈઓ અને દ્રૌપદી બધા જાય છે હિમાલયની અંદર. ભાગવતમાં તો નથી લખેલું પણ મહાભારતમાં એવું લખેલું, છેલ્લે પાંચે ભાઈઓ અને દ્રૌપદીએ શિવજીની પૂજા કરી હિમાલયની અંદર, કેદારનાથ ભગવાનની. પોતાના જે શસ્ત્ર હતા ને ત્યાં શિવજીને અર્પણ કરી દીધા અને ત્યાંથી હિમાલયની અંદર હાડ ગાળવા ગયા. સૌથી પહેલા દ્રૌપદીનો દેહ પડ્યો. શું કામે દ્રૌપદીનો પહેલા દેહ પડ્યો? તો કે અર્જુન ઉપર વધારે પ્રેમ હતો, ચાર ઉપર એટલો બધો પ્રેમ નહોતો, એટલા માટે સૌથી પહેલા દ્રૌપદીનો દેહ પડ્યો. કથા ઘણી બધી છે, માફ કરજો, આજે કથા ઘણી લેવી છે એટલા માટે બહુ સમય નહીં લો આપનો. ત્યાંથી આગળ ગયા. નકુલ સહદેવનો દેહ પડ્યો. કેમ? તો કે પોતાના રૂપ ઉપર બહુ અભિમાન હતું. ત્યાંથી આગળ ગયા. અર્જુનનો દેહ પડ્યો. પોતાના ગાંડી ઉપર અભિમાન હતું. ત્યાંથી આગળ ગયા. ભીમનો દેહ પડ્યો. ગદા ઉપર અભિમાન હતું. અને ભાગવતમાં લખેલું, મહાભારતમાં લખેલું છે, યુધિષ્ઠિર મહારાજ જે હતા ને એ સદેહ સ્વર્ગની અંદર ગયા. યુધિષ્ઠિર મહારાજ જ્યારે ગયા ને ત્યારે સ્વર્ગના દરવાજા ખુલવા લાગ્યા. યુધિષ્ઠિર મહારાજ સ્વર્ગમાં ગયા એની કથા બતાવી છે ભાગવતમાં. 2 અધ્યાયની અંદર પાંચે પાંડવો હિમાલયની અંદર ગયા એની કથા બતાવી છે. પછી તો આ બાજુ હસ્તિનાપુરમાં ધીરે 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 દિવસો જવા લાગ્યા. પરીક્ષિત મહારાજ મોટા થવા લાગ્યા. બ્રાહ્મણોએ આવીને પરીક્ષિતના માથે મુંગટ મૂકી અને એને રાજ્યનો શાસક બનાવ્યો, રાજા બનાવ્યો. પરીક્ષિત મહારાજ જેવા રાજા બન્યા. પોતાના જીવનની અંદર 3 યજ્ઞ કર્યા. ભાગવતમાં પણ કથા છે, મહાભારતમાં પણ કથા છે. એકવાર બન્યું એવું, પરીક્ષિત મહારાજ મૃગયા કરવા માટે જંગલની અંદર ગયા. અનેક હરણાઓને માર્યા અને પછી ત્યાં એને આશ્ચર્યજનક એક દ્રશ્ય જોયું. એક બળદ હતો, બળદના 3 પગ કપાઈ ગયા હતા અને ચોથો પગ એક કાળો પુરુષ કાપતો હતો. બાજુમાં એક ગાય ઊભી રડતી હતી. તે સમયે પરીક્ષિતે આવી અને કાળા પુરુષનો હાથ પકડી લીધો. કીધું, ભાઈ આ તું શું કરે છે? મારા રાજ્યમાં ને બળદને મારે છે? તું કોણ છો? આ કાળા પુરુષે કીધું, મારું નામ કલયુગ છે. સતયુગમાં આ બળદ છે ને ધર્મ છે. સતયુગમાં ધર્મના 4 ચરણ હતા. જેમ જેમ યુગ ગયા ને તેમ તેમ ધર્મના ચરણ કપાતા ગયા. કળિયુગમાં કેવલ ને કેવલ એક જ ચરણ છે. કળિયુગમાં ધર્મનો એક જ ચરણ છે. ચરણનું નામ છે દાન. માણસે દાન કરવું જોઈએ ને કેન પ્રકારેણ. ગીતામાં પણ ભગવાને 17મા અધ્યાયમાં લખેલું છે, દાતવ્યમિતિ યદ્દાનમ દીયતે મુપકારિણામ દેશે કાલે ચ પાત્રે ચ યદ્દાનમ સાત્વિકમ સ્મૃતમ. ભગવાને આપ્યું હોય ને તો દાન કરવું, પણ જો કૃષ્ણ કહે છે, સાંભળજો, ભગવાને આપ્યું હોય તો દાન કરવું, પણ વ્યાજે લાવીને દાન કરાય નહીં. ઉછીના લાવીને ભાગવતની કથા ન કરાય. આપણું શાસ્ત્ર ના પાડે છે. ભગવાને આપ્યું હોય ભોગવતા જે વધે ને એનું દાન કરવું જોઈએ. આવું ગીતામાં ભગવાન કૃષ્ણ સ્પષ્ટ રૂપે કહે છે. પછી તો કથા એવી છે, પરીક્ષિત મહારાજે કાળા પુરુષ કળયુગને કીધું, કળયુગ તમારું રાજ્ય છોડીને જતો રહે. આ કળયુગે કીધું, ક્યાં જાઓ? જ્યાં જાઓ ને ત્યાં બધી જગ્યાએ તમારું જ રાજ્ય છે. કળયુગે કીધું, મને રહેવા માટે સ્થાન આપો. પછી તો રહેવા માટે પરીક્ષિત મહારાજે કળયુગને રહેવા સ્થાન આપ્યા છે. કળયુગ ક્યાં છે? તમારે બધાને જવું છે? કળયુગ પાસે જવું છે? હે, કળયુગમાં આમાં ભાગવતમાં એડ્રેસ લખ્યું, કળયુગ ક્યાં ક્યાં છે બોલો. તમે કહેતા હોય તો એડ્રેસ લખી લઈએ આપણે. હાલો બધા પેન નોટ કાઢો. કળયુગ ક્યાં છે ને એડ્રેસ લખાવું. ભાગવતમાં લખેલું છે, દ્યુતમ પાનમ સ્ત્રિયામ સુના યતરા ધર્મશ્ચતુર્વિધા
પુનશ્ચ યાચમાનાય જાતરૂપ મદા પ્રભો જાતરૂપ મદા પ્રભો. કળિયુગનો એટલી જગ્યાએ વાસ છે, જેને કળિયુગ પાસે જવું હોય ને એડ્રેસ લખી લેજો. દ્યુતમ જુગારની અંદર કળિયુગનો વાસ છે. કળિયુગ ક્યાં રહે છે? તો કે જુગાર. તમે બધા એમ કહો શાસ્ત્રીજી અમે તો ક્યારે જુગાર રમતા જ નથી, પણ મેં એવું સાંભળ્યું છે સુરતના માણસો અને રાજકોટના માણસો આમ જુગાર ન રમે, પણ આઈટમ આવે ને તો ભૂકા કાઢી નાખે. સાહેબ મહેરબાની કરીને જુગાર રમાય જ નહીં. આઈટમ હોય તોય ભલે ને 11 હોય તોય ભલે. કનૈયો કેદી જુગાર રમવા બેઠો તો બોલો જોઈ? અથવા ભીમ કેદી જુગાર રમવા બેઠો? એકવાર મને બતાવ. અરે મહાભારતમાં એવી કથા છે, ભીમ જુગાર રમવા નથી બેઠો. યુધિષ્ઠિર બેઠા ને તો ભીમે ના પાડ્યો. આજ સુધી આપણે બધા જ કાર્ય કનૈયાને પૂછીને કર્યા છે. ભીમ કે એક વખત જુગાર રમતા પહેલા કનૈયાને પૂછો તો ખરા. પણ મોટા ભાઈની જીદ એટલી હતી ને પછી ભીમને બેસવું પડ્યું, પણ ભીમ જુગાર રમવા નથી બેઠા હો. અને આપણે ભીમ 11 ના દિવસે ભીમના નામે જુગાર રમીએ. બોલો, આપણે વ્યસન કરીએ એનો વાંધો નહીં, પણ ભગવાનના નામે ચાલુ કરી દીધું. આમ તો અમે જુગાર ન રમે, પણ રાંદલ તેડા તો રાતે જાગવું જોઈએ ને. લે આમાં રાંદલમાં તમારે ઘેરે કોઈ દી આવે જ નહીં. એમ કે આ મારી પ્રજા થઈને તમે જુગાર રમો છો, શરમ આવવી જોઈએ તમને. ભલા માણસ રાત્રિના સમયે જાગવાનું એટલા માટે છે, ગરબા રમવાના હોય, પ્રેમથી આનંદ પરિવાર સાથે કિલોલ કરવાનો. જુગાર રમવા માટે જાગવાનું નથી હો. એની કરતા હુઈ જાજો છાના મના. આઠમના દિવસે આપણે જુગાર નથી રમવાનું, તે દિવસે માખણ ખાવાનું છે, કનૈયાની ગીતા વાંચવાની. હા, આપણે તો કનૈયા નામે. ઘણા લોકો પોતાને વ્યસન કરવું હોય ને એટલે ભગવાનના નામે કરે હો. એક ભાઈ ભાંગ પીતા હતા ને તો મેં કીધું ભાઈ ભાંગ ન પીવાય, તો કે શિવજી પીતા હતા ને. લે પછી મેં કીધું શિવજી તો ઝેરે પીધું તું, ટ્રાય કરીને એકવાર ખબર પડે. હા, શિવજી પીધું તું, ઝેર પીધું તું, ટ્રાય કરો ખબર પડે. ભગવાનના નામે વ્યસન કરવાના ભલા માણા. અને આ જે ખોટી બધામાં મનમાં જે આ ગ્રંથિ છે ને કે શિવજી ભાંગ પીવે, પહેલાથી મનમાં કાઢી નાખો. શિવજી કોઈ દી ભાંગ પીતા નથી. એક ગ્રંથ એવો સારો લાવીને મને બતાવજો જેમાં લખેલું હોય કે શિવજી ભાંગ પીવે છે. પણ શાસ્ત્ર સંમત ગ્રંથ હોય તો ગમે માણા લખ્યું હોય ને એવું નહીં. શિવજીની ભાંગ ક્યારેય પીતા નથી, આવું હું તમને જાહેરમાં કહું છું. શિવજીને વ્યસન છે બરાબર, પણ કયું વ્યસન છે? ભુવન ભય ભંગ વ્યસનીન. આ સંસારને ભયમાંથી મુક્ત કરવાને, સંસારને ભયમાંથી મુક્ત કરવાની શિવજીનું વ્યસન છે, ભાંગનું વ્યસન નથી હો. ઘણા લોકો શિવજીના નામે ભાંગ પીવે, ભગવાનના નામે વ્યસન કરે. આપણે કહીને ભાઈ આ ન ખવાય, તો કે ભગવાને બધું ખાવા હાટું જ બનાવ્યું ને. લે ભગવાને તો પાણાએ બનાવ્યા, ખાતો હોય તો? જ્યારે હોય ત્યારે બસ ભગવાનના નામે જ આપણે લડ્યા કરીએ, આમ નહીં આમ. ભગવાને તમને મને ક્યારે એવું શીખવું જ નથી સાહેબ. વ્યાસપીઠ ઉપરથી બહુ જવાબદારી સાથે એક એક ગ્રંથનો આશ્રય લઈને કથા કરું છું. અને આ હું બહુ આમ વ્યક્તિ રીતના, હું સ્વાભાવિક રીતના કહું છું તમને. એક પણ ગ્રંથમાં નથી લખ્યું કનૈયો જુગાર રમવા બેઠો હોય કે ભીમ જુગાર રમવા બેઠો હોય. તો કળિયુગનો ક્યાં વાસ છે? તો કે દ્યુતમ જુગારની અંદર, દ્યુતમ પાનમ. બીજું વ્યસનની અંદર પણ કળિયુગનો વાસ છે. માટે જિંદગીમાં ક્યારેય વ્યસન કરાય જ નહીં સાહેબ. એ નાનું હોય તોય ભલે ને મોટું હોય તોય ભલે. એ માવા ખાતા હોય તોય ભલે ને ઓલું મોટું વ્યસન કરતા હોય તોય ભલે. મહેરબાની કરીને વ્યસન ન કરાય. અને આ તમને તો જ કહીએ કે અમે ન કરતા હોય હો. બાકી તમને સલાહ આપ્યા કરે ને અમે જીવનમાં વ્યસન કરતા હોય તો આ સલાહ ઉતરે નહીં. પેલા અમારી જવાબદારી બને અહીંયા બેઠા પછી એકદમ પવિત્રતા પૂર્વક કથા કરવાની. અમારે જીવનમાં વ્યસન ન હોવું જોઈએ સાહેબ. તો દ્યુતમ પાનમ સ્ત્રીયામ સુના. કળિયુગનો ક્યાં વાસ છે? તો કે મર્યાદા છોડીને જે પુરુષ અથવા સ્ત્રી રહેતા હોય ને ત્યાં પણ કળિયુગનો વાસ છે. અને ચોથું, હિંસાની અંદર કળિયુગનો વાસ છે. કળિયુગે કીધું મારો પરિવાર બહુ મોટો છે ને, હે પરીક્ષિત મહારાજ રહેવા માટે હજી સ્થાન આપો.
એટલે પાંચમું સ્થાન આપ્યું જાત રૂપ મદાત પ્રભુ. જાત રૂપ એટલે સોનું થાય. એ સોનામાં પણ કળિયુગનો વાસ છે. કેટલું પહેર્યું છે બધાએ? ભાગવતને ધરી દેજો. ના ના, એવું નથી સાહેબ. કયા સોનામાં કળિયુગનો વાસ છે સાંભળજો. અનીતિથી કમાયેલા પૈસાથી આવેલું સોનું છે ને, એમાં કળિયુગનો વાસ છે. જો સોનામાં કળિયુગનો વાસ હોત ને તો દ્વારકા વાળો ક્યારે હોનાની દ્વારકા બનાવત નહીં. બધા સોનાની અંદર કળિયુગનો વાસ નથી. નીતિથી કમાયેલું સાહેબ સોનું હોય ને, એની અંદર તો માં લક્ષ્મીનો વાસ છે. તો 5 જગ્યાએ કળિયુગને રહેવા સ્થાન આપ્યું. પછી તો પરીક્ષિત મહારાજ બળદ રૂપી ધર્મ અને ધરણી રૂપી ગાયને લઈ પોતાના રાજ્યમાં પાછા આવ્યા. અને એ પરીક્ષિત મહારાજની કથા એવી છે, એકવાર પરીક્ષિત મહારાજ જંગલની અંદર જાય છે મૃગયા કરવા માટે. અનેક હરણાઓને માર્યા. એક કથા એવી છે મહાભારતમાં કે પરીક્ષિત મહારાજે પોતાના વડીલોનો જે પટારા હતા ને પટારા ખોઈલા. એમાં જરાસંધનો જે મુંગટ હતો ને, એ મુંગટ માથે પહેર્યો. એ માથે જેવો પહેર્યો એટલે બુદ્ધિ તરત ને તરત ફરી ગઈ. હિંસા કરવાનું મન થયું. મૃગયા કરવા માટે જંગલમાં ગયો પરીક્ષિત. અનેક હરણાઓને માર્યા. બુદ્ધિ કુબુદ્ધિમાં ફરી ગઈ. એક ઋષિના આશ્રમમાં આવ્યા. એ ઋષિનું નામ છે સમ્યક ઋષિ. સમ્યક ઋષિ ના આશ્રમની અંદર ઋષિ આંખ બંધ કરીને બેઠા હતા. તે સમયે પરીક્ષિત મહારાજ આવ્યા. પરીક્ષિત મહારાજે જોયું. પરીક્ષિતને એમ થયું કે ઋષિ મને જોઈ અને સમાધિમાં બેસી ગયા છે. હું રાજા છું, મારું તો સ્વાગત પણ નથી કરતા. પરીક્ષિતના મનમાં એમ થયું હું રાજા છું, મારું તો આમ તો ઋષિએ કોઈ દી કોઈનું સ્વાગત કરાય જ નહીં સાહેબ. આ ધર્મશાસ્ત્ર કહે છે. પણ પરીક્ષિતને એમ થયું કે હું તો રાજા છું, મને જોઈ અને ઋષિ સમાધિમાં બેસી ગયા. આ બધું કળિયુગનો પ્રભાવ છે. સાચું હોય ને ખોટું દેખાય, ને ખોટું હોય ને સાચું દેખાય. હોય એટલી ગળામાં માળા પહેરી લે ને એટલે આપણને એમ થાય ઓહો કેટલો મોટો ભગત હશે, આ કેટલા ભગવાન આને મળી ગયા હશે. શાસ્ત્ર એમ કે માળા પહેરવાથી કે માળા ફરવાથી ભગવાન એમ નથી મળતા. બે પક્ષમાં બોલું છું, માફ કરજો. સમ્યક ઋષિ સમાધિમાં બેઠા હતા. પરીક્ષિતે આવી અને એક મરેલો સર્પ હતો. મરેલો સર્પ તીરથી લઈ અને સમ્યક ઋષિના ગળામાં પહેરાયો. એક નાનો અમથો છોકરો ઋષિનો શિષ્ય જોઈ ગયો કે અમારા ઋષિના ગળામાં કોક રાજાએ મરેલો સર્પ પહેરાવ્યો છે. એ નાનો અમથો ઋષિ કુમાર દોડતો દોડતો સમ્યક ઋષિના દીકરા, એનું નામ છે શૃંગી ઋષિ. શૃંગી ઋષિ પાસે જઈને સમાચાર આપ્યા કે તમારા પિતાના ગળામાં કોક રાજાએ મરેલો સર્પ પહેરાવ્યો છે. શૃંગી ઋષિ એટલા બધા ક્રોધિત થઈ ગયા. બાજુમાં કૌશિકી નદી જાતી હતી. કૌશિકી નદીનું જળ હાથમાં લઈ અને શ્રાપ આપ્યો, ઇતિ લંઘિત મર્યાદમ તક્ષક તમે હની. જેણે મારા પિતાના ગળામાં મરેલો સર્પ પહેરાવ્યો છે, હું શ્રાપ આપું છું આજથી 7મા દિવસે એને તક્ષક નામનો નાગ કરડશે. ભયંકર જ્યારે શ્રાપ પડ્યો, શૃંગી ઋષિ દોડતા દોડતા પોતાના પિતા પાસે આવ્યા. પિતાના ખોળામાં માથું નાખીને રડવા લાગ્યા. સમ્યક ઋષિ આંખ ખોલી જોયું, ગળામાં મરેલો સર્પ છે. બાજુ ઉપર મૂકી કૌશિકી નદીમાં સ્નાન કરીને પૂછ્યું, બેટા મારા ગળામાં મરેલો સર્પ કોણે પહેરાવ્યો? શૃંગી ઋષિએ કીધું, પિતાજી કોક રાજા હતા, કોણ હતા એ ખબર નહીં, પણ પિતાજી મારાથી ભૂલમાંથી એને શ્રાપ દેવાઈ ગયો છે. સમ્યક ઋષિ કીધું, બેટા બહુ મોટી ભૂલ કરી છે તમે. કોણ હતું? તો કે ઈ તો કઈ ખબર નથી. તો કે જેને ઓળખતા નથી ને એને તમે શ્રાપ આપી દીધો, આ યોગ્ય નથી કર્યું. પછી તો સમ્યક ઋષિ આંખ બંધ કરી અને જોયું. આંખ બંધ કરીને જોયું કોણ હતું. ખબર પડી આ તો પરીક્ષિત મહારાજ, વિષ્ણુ જેવો રાજા. પોતાના દીકરા શૃંગી ઋષિને કીધું, બેટા બહુ મોટી ભૂલ કરી છે તે. આવો રાજા પાછો હવે આ પૃથ્વી ઉપર નહીં થાય. તેને શ્રાપ આપીને બહુ મોટી ભૂલ કરી છે. પણ જાઓ હવે જઈને રાજાને સમાચાર આપો, તારા પાસે જીવવા માટે કેવલ ને કેવલ 7 દિવસ છે. ઋષિ કુમારો જાય છે હસ્તિનાપુરની અંદર. આ બાજુ પરીક્ષિત મહારાજ આવ્યા. માથા ઉપર જે મુંગટ હતો ને એ મુંગટ બાજુ ઉપર મૂકી દીધો.
સ્નાન કરી સંધ્યા કર્યું એટલે તરત ને તરત એની બુદ્ધિ છે ને ફરી ગયો. એને વિચાર કર્યો, મેં કેવડું મોટું પાપ કર્યું. ઋષિના ગળામાં મરેલો સર્પ પહેરાયો. કોઈ પ્રજા જો અપરાધ કરે તો રાજા દંડ આપે, પણ રાજા અપરાધ કરે તો હવે એને દંડ મળવો જોઈએ ને. એટલે પરીક્ષિત મહારાજે હાથ જોડી ભગવાનને કીધું, ભગવાન મેં બહુ મોટું પાપ કર્યું છે, ઋષિના ગળામાં મરેલો સર્પ પહેરાયો, મને એનો દંડ આપો. તે જ સમયે ઋષિ કુમારો આવી અને કહે છે, હે રાજા, અમારા ઋષિ સમ્યક ઋષિના દીકરા શૃંગી ઋષિએ તમને શ્રાપ આપ્યો છે, આજથી 7મા દિવસે તમને તક્ષક કરડશે. જો મજાની વાત, જો ભાગવતમાં લખેલું, પરીક્ષિત મહારાજ છે ને ક્રોધિત નથી થયા, હો, આનંદમાં આવી ગયા, બહુ રાજી થયા. કેમ? તો કે મેં ભગવાન પાસે થોડી વાર પહેલા મેં માંગ્યું, ભગવાન મને દંડ કરો, અને તરત ને તરત ભગવાને મને દંડ કર્યો. આનું નામ ઓરિજિનલ રાજા કહેવાય. હો, સમય આવે એટલે પોતે ભૂલ કરી હોય તો પોતાની ભૂલ પોતે સ્વીકારે, ભગવાનને કે ભગવાન મને દંડ કરો. પછી તો ભાગવતની કથા છે, બ્રાહ્મણોને ખૂબ દક્ષિણા આપી અને ઋષિકુમારોને ત્યાંથી રવાના કર્યા. આ બાજુ પરીક્ષિત મહારાજે પોતાના દીકરા જન્મ જઈને ગાદી સોંપી દીધી, અને પરીક્ષિત મહારાજ અન્ન જળનો ત્યાગ કરી અને ગંગાજીના કિનારે આવ્યા. ગંગાજીના કિનારે આવી ગંગામાં સ્નાન કર્યું. માં ગંગાને પ્રાર્થના કરી, હે માં, જીવવા માટે કેવળ 7 દિવસ છે, મારું મૃત્યુ સુધરે, મારી ઉપર કૃપા કરો. આજ સુધી ભગવાન વગર જે કાંઈ જીવાઈ ગયું ભલે જીવાઈ ગયું, પણ હવે ભગવાન વગર ન જીવાય મારાથી. તેરે બિના જો ઉમ્ર બીતાઈ बीत गई, हाँ बीत गई, तेरे बिना जो उम्र बिताई बीत गई, अब इस उम्र का बाकी हिसाब, इस उम्र का बाकी हिसाब, अब इस उम्र का बाकी हिसाब, इस उम्र का बाकी हिसाब, तेरे नाम, तेरे नाम, तेरे तेरे नाम कृष्ण, तेरे नाम,
પરીક્ષિત મહારાજ કહે છે, હે પરમાત્મા, જ્યાં આજ સુધી જે કાંઈ જીવાઈ ગયું, ભલે તારા વગર જીવાઈ ગયું, પણ જીવવા માટે 7 દિવસ હવે હું તને વચન આપું, પ્રોમિસ આપું છું ભગવાન, હવે તારા વગર એક ક્ષણ પણ નહીં જીવું. ક્યારેક ભગવાનને આવી કમેન્ટ કરજો, ફેસબુકમાં વોટ્સએપમાં બહુ કમેન્ટ કરો, ભગવાનને ક્યારે કમેન્ટ કરતા થઈ જાઓ, ભગવાન હવે તારા વગર નહીં જીવું, તેરે બિના જો ઉમ્ર બીતાઈ બીતે ગઈ હે બીતે ગઈ. હે ભગવાન, તારા વગર જે જીવવાનું હતું ભલે જીવાઈ ગયું, આમનમ ને આમનમ 50 વર્ષ 60 વર્ષ કાઢ નાખ્યા, પણ હવે તને પ્રોમિસ કરું છું ભગવાન, તારા વગર હવે નહીં જીવું. પરીક્ષિત મહારાજે હાથ જોડી ગંગા માને પ્રાર્થના કરી, મારું મૃત્યુ સુધરે, જીવવા માટે 7 દિવસ છે, હવે મારી પાસે વધારે સમય નથી, બસ મારું મૃત્યુ સુધરે. હે માં ગંગા, પતિત પાવની, તું મુક્તિને આપનારી છો, મારું મૃત્યુ સુધરે, કોઈ મહામુનિને મોકલ. ભાગવતમાં કથા એવી છે, જ્યારે પરીક્ષિતને જ્યારે શ્રાપ મળ્યો ને, મોટા મોટા ઋષિમુનિઓ આવ્યા છે, જે ઋષિમુનિઓ આવે ને, પરીક્ષિત હાથ જોડીને બધાની પાસે જઈને એક જ સવાલ કરે કે જેનું મૃત્યુ નજીક આવે એને શું કરવું જોઈએ. આ પરીક્ષિતનો સવાલ નથી, આપણા બધાનો સવાલ છે, યાદ રાખજો, જેનું મૃત્યુ નજીક આવે એને શું કરવું જોઈએ. પરીક્ષિત મહારાજ બધા ઋષિ મુનિઓને પૂછે છે કે મૃત્યુ નજીક આવે શું કરવું જોઈએ, શું કરવું જોઈએ. કોઈ ઋષિ જવાબ નથી આપતા હો. યાદ રાખજો, ઈ સમય કોક ઓલિયો આવી જાય સાહેબ, કોક મહાપુરુષ આવી જાય છે, અને તે જ સમયે સુખદેવજી મહારાજ પ્રગટ થયા. એકવાર જય જયકાર કરો, બોલો સુખદેવજી મહારાજ.